जय द्वारकाधीश मित्रों केम छो बधा मजामां जो के आपड़ा विडियो जोता बधा मजामां ज हशे। तो हूँ छुं उर्वी शाही तमारा बधानुं नवा विडियोमां हार्दिक स्वागत करूं छुं। तो जो आपणे 6 वाग्या है मिनी ब्लॉग 6 वागे स्टार्ट कर्यो है अने आपणी बेनपणी मेहंदी करावा आवी है। तो चालो हूँ तमने देखाडुं। तो जो आपणी बेनपणी मेहंदी करावा आवी है आज एवी जो आ प्रतीक्षा बेने मेहंदी करे है आवड़े है तो मेहंदी जी ना आवे ने खाली केटला रुपया लेहो बोलो એ તો તને ખબર છે તું કહી દે ને 5000 મને कहती थी જા ને एम कहती थी खोलियो ने तो 50 रुपया ने खोलियो नहीं ना 50 रुपया नहीं हाची जी आवे ने कोण लेतो आववानो एक्स्ट्रा એટલે આન કરવા થાય હાલો દેખાડો જો तो जे आ मस्त मजानी આપણે मेहंदी करी ने आ करे है जो અને આને તમારામાં તો અમારી આ ક્રિશાબેનને ખાવાનું જ ઉકલા આખો દી ખાવાનું જ આયલું કઈ બોલો બે શબ્દ મહેંદી વિશે તમને કેવીક લાગી મહેંદી એકવાર કમેન્ટમાં લખી નાખજો। જો આપણે હે ને ઉપર જઈએ મસ્ત મજાનું સૂર્ય દેખાય है કેટલો મસ્ત નજારો આવે है બહુ મસ્ત આવે है અને આપણો રોડ પણ કમ્પ્લીટ થઈ ગયો है તમને અહીંથી તો દેખાય जो आ है रोड तो जो यहाँ मेहंदी करे है बे आया जाए અને આપણે જો મસ્ત મજાનો નજારો છે આપણે અહીંયા ગલકાન વેલા હતા તો પછી ફૂકાઈ ગયા કાઢ નાખ્યા બધા એવું બધું હે અને આપણે 6મી જાન્યુઆરીનો હે ને ઝંડો પણ રાખ્યો હતો હે ને હવે રાખ્યો એમને કે હું કંઈ કામ હોય નહીં તો ભલે રહ્યો તે દિન જો કાઢ્યો જ નથી અને મસ્ત મજાનો આપણે હે ને શરદી ઉધર મસ્ત મજાની થઈ બહુ આમ હે ને અમારે હવે પાણી આમ મોરું થતું જાય છે હોળી ટુકડો અમારે હે ને આમ જે પાણી આમ ઓલ ટાંકામાંથી આવે ને દેખાણું ઝારવો જો આ ટાંકો है ને અહીંયાથી પાણી આવે તો એ है ને આમ ઓછું થતું જાય અમારે ઓલ તુંગેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ દઈશે બ્લોગમાં તો એ ડેમમાંથી પાણી આવે ને એટલે આમ હોળી ટુકડો આવે ને એટલે है ને મોરું પડતું જાય થોડું થોડું કે એટલે આમ પાણીનો બદલાવ આપણે ગામડામાં એવું જ હોય ગામડામાં જે રહેતા હોય અને ખબર હોય કે આમ થોડુંક પાણીનો બદલાવ થાય એટલે આપણા ઉપર અસર થાય અમારા આખા ઘરને શરદી ઉધર થઈ ગઈ આજે દવા લેવા ગયા હતા મારે કિશુની ખુશાલીની એ બધાની દવા લઈ આવ્યા હવે પીવું કંઈક થાય તો તમારે જો આવું કંઈ થતું હોય કે પાણી મોરું થઈ જાય તો તમને પણ આમ મજા ના રહે તાવ માથું દુખે ને આમ શરદી ઉધરસ થઈ જાય એમ તો એકવાર કોમેન્ટમાં લખી નાખજો તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જલ્દી અત્યારે લાઈક કરી દો અને કોમેન્ટમાં લખી નાખો અને જો લોકોએ આઈડી સબસ્ક્રાઈબ નથી કરી એ પણ એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો તો જો હે ને અમે અહીંયા બધું મૂર્તિઓને બધું વેચવા વાળા આવ્યા હતા તો એના કરતી જો મસ્ત મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ લીધી કેવી મસ્ત મજાની કણોળાની મૂર્તિ છે આપણે અહીંયા તો હે ને 4 है ना आ जो प्रतीक्षा बेन है एहन जो 6 वागी गया है केवा मस्त है
આ કાકડી ખાય છે બસ, બીજો કઈ ધંધો છે નહીં. એમ કે કર ટીવી ચાલુ, ચાલે જોઈએ રાખતું ટીવી. તો મજાની આપણે હે ને મારા બેનભાણીને મહેંદી કરી દીધી, એ તો વહી ગઈ. પણ તમને કેવી લાગી મહેંદી એ એકવાર કોમેન્ટમાં લખી નાખજો. ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.